88,000 ઋષિ મુનિઓ માં સોનક આદિ ઋષિ મુનિઓની ઈચ્છા થઈ કે 1000 વર્ષ સુધીને અમારે વાર્ષિક સહસ્ત્ર યજ્ઞ કરવો છે. સાહેબ હવે સાંભળજો તમે, 1000 વર્ષ સુધીને. તો પ્રશ્ન એ થાય સાહેબ આ લોકોએ સંકલ્પ 1000 વર્ષ સુધીને કર્યો તો 1000 વર્ષ સુધીને કોઈ માણસ મર્યું નહીં હોય? હવે એક પ્રશ્ન થવો જોઈએ કે ના થવો જોઈએ? પણ એ સમયના કાળની અંદર સાહેબ માણસો બહુ લાંબુ જીવતા હતા, કેટલું બહુ લાંબુ. અને એમાંય આ સોનક આદિ ઋષિઓએ 1000 વર્ષ સુધીની જે વાર્ષિક સહસ્ત્ર યજ્ઞનો સંકલ્પ કર્યો ને, એમાં યમરાજ પણ હતા ત્યાં. અને યમરાજને પણ સેવા આપી હતી. એટલે કેવી સેવા કે 1000 વર્ષ સુધીને તમારે કોઈ જીવને મારવાનો નહીં. લો, એટલે ફાઇનલ તો થઈ ગયું કે 1000 વર્ષ સુધી તો કોઈ માનવ મરવાનું જ નથી. પણ પ્રશ્ન ત્યાં આવ્યો કે આપણે યજ્ઞ કરવો ક્યાં, એ પ્રશ્ન આવ્યો. કારણ કે આ યજ્ઞ એવો હતો કે એ યજ્ઞની અંદર કોઈ વિઘ્ન પણ ના આવવું જોઈએ. જેમ કે આપણી આ કથાનું સ્થળ તમે જો, હું આજથી 5-6 મહિના પહેલા જ્યારે આવેલો ત્યારે મને ગામના આગેવાનોએ આ જગ્યા બતાવીને એક ગામના ઓલીકોરે પણ મને જગ્યા બતાવી હતી. પણ સાહેબ તમારી બુદ્ધિ જ્યાં કામ કરે કે નહીં અમારે અહીંયા જ કરાવવાની, અહીંયા જ વાંધો નહીં આવે તો બરાબર છે. બાકી તમે જગ્યા પ્રભુને જે નક્કી કરીએ છે, આપણે તો માધ્યમ છે, ત્યાં જ કથા થશે. એમ આ સૌનક આદિ ઋષિઓએ વિચાર કર્યો કે 1000 વર્ષ સુધીની યજ્ઞ તો કરીએ, પણ ક્યાં કરીએ? એના માટે બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્મદેવને કહ્યું કે બ્રહ્મદેવ અમારે યજ્ઞ કરવો છે તો ક્યાં કરીએ, બતાવો જોઈએ. અને એવા ટાઈમે બ્રહ્મદેવનું સાહેબ મનોમય ચક્ર, હા, મનથી ઉત્પન્ન થયેલું ચક્ર નિમિષ માત્રની અંદર જ્યાં સ્થિર થઈ ગયું, એનું નામ પડ્યું નૈમિષારણ્ય પડ્યું સાહેબ. અને ત્યાં જે ચક્ર સ્થિર થયું એટલે બ્રહ્માજીએ કહ્યું કે અહીંયા તમારે યજ્ઞ કરવાનો. અને એ યજ્ઞ તો નક્કી કર્યું કે ચાલો 4 કલાક કે 5 કલાક યજ્ઞ ચાલશે, પછી અમારે સત્સંગ પણ કરવો છે. અને એવા ટાઈમે સુત પુરાણી પણ ત્યાં હતા. અને સુત પુરાણી ને વક્તા તરીકે સ્થાપના કરી. ત્યારે ભાગવતજી કહે છે કે વક્તા કેવો હોવો જોઈએ ને શ્રોતા કેવો હોવો જોઈએ એ બતાવ્યું છે. સાહેબ સાંભળજો, વક્તા પણ કેવો હોવો જોઈએ અને શ્રોતા પણ કેવો હોવો જોઈએ. ત્યારે ભાગવતજી કહે છે શું? નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતી કથામૃતરસાસ્વાદ મુસલ સૌનિકો બ્રવી. ભાગવતજી કહે છે કે વક્તા કેવો હોવો જોઈએ? જે મહામતી, જેની બુદ્ધિ જગતના કલ્યાણ માટે વિચરતી હોય, જેની દીર્ઘ દ્રષ્ટિ હોય, એવો આજે વક્તા હોવો જોઈએ. અને શ્રોતા કેવો હોવો જોઈએ કે કથામૃત રસાસ્વાદમ કુશલૌ શૌનકો બ્રવી. બસ કથાના રસનું પાન કર્યા જ જાય, કર્યા જ જાય, કર્યા જ જાય. હજી એમ જ કે બાપજી કથા કરતા રહો. કારણ કે હવે તો સાહેબ પલોઠી વાળી બેસવાનો ટાઈમ ચાલી ગયો છે, બધે ખુરશીઓ મુકાઈ ગઈ. એટલે તમને ઢીસણિયા તો કોઈને દુખવાના જ નથી, એ તો પ્રશ્ન જતો રહ્યો. તમારે ગમે એટલા લાંબા ટૂંકા આડા અવરા ઊભા કરવા હોય પગ તમે બેઠા બેઠા કરી શકશો, કરો કે ના કરો? બાકી પહેલા પલોઠી વાળી બેસવાનો ટાઈમ હતો એટલે ક્યારેક આપણને એમ થાય કે ખાલી ચડી ગઈ હોય એટલે તકલીફ પડે, પણ એવું તો ટાઈમ છે જ નહીં આવે. અને એ તમતાર આરામથી લાંબા પગ કરી દો તો કોને ખબર પડે સાહેબ? અને કદાચ મારે લાંબા પગ કરવા હોય તો થાય? હું અહીંયા વ્યાસપીઠ લાંબા પગ કરીને કથા કરું આમ હું તો કેવું લાગે? એ વિવેક કહેવાય ખરો? એમ જ કે મહારાજ કથા કરે છે પણ વિવેક નથી. એમ સાહેબ શ્રોતા કેવો જે કથાનું રસપાન કરતો રહે, બસ કથા કથા કથા, એના જીવનમાં બીજું કઈ ના હોવું જોઈએ. અને એવા ટાઈમે સાહેબ સુત પુરાણી એ જ્યારે આ બધી વાતો કરી ત્યારે સૌનક આદિ ઋષિએ સુતજીને કહે છે કે બાપજી તે કામ કરશો
અમારા 4 પ્રશ્નોનો ખાલી જવાબ આપો. અને કયા પ્રશ્નો છે કે બાપજી, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી વિવેક કઈ રીતના વધે એ અમને કહો. ત્યાર પછી બીજો પ્રશ્ન કર્યો કે ઘોર કળિયુગ આવી ગયો છે, ને કળિયુગની અંદર દરેક આસુરી વૃત્તિ વાળા જીવો જીવી રહ્યા છે, એ જીવનું કલ્યાણ કઈ રીતના થાય એ પ્રશ્ન અમને કહો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, બાપજી, પરિવારમાં માયા અને મોહનો ત્યાગ કઈ રીતના કરવો એ અમને કહો. અને ચોથો પ્રશ્ન સાહેબ, ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કઈ રીતના થાય એ અમને કહો. આ છેલ્લો પ્રશ્ન બહુ ઉત્તમ છે સાહેબ. જેમ કે આપણા સદગુરુ લાલજી મહારાજ સિંધાવદરમાં ગોદડ બાબા જ્યારે મળ્યા ત્યારે ગોદડ બાબાને કહ્યું હતું કે બાબા, બીજી બધી વાત જવા દો, પણ મને કહો ભગવાન મને મળશે? આવું લાલજી મહારાજે ગોદડ બાબાને કહેલું. અને ગોદડ બાબાએ કહ્યું કે દીકરા, આ તારી વાણીમાં જેટલી તાકાત છે ને, જા તને અવશ્ય ભગવાન મળશે, પણ એના માટે તારે પેલા ગુરુ ધારણ કરવા પડશે. અને તો એક કામ કરો બાબા, મને આપ કંઠી બાંધી દો ને. ત્યારે ગોદડ બાબાએ ના પાડી, દીકરા, જો તારે ભગવાન સાથે ભેટો કરવો હોય તો તારે વાંકાને રઘુનાથ મંદિરની અંદર સેવાદાસજી બાપુ પાસે તારે દીક્ષા લેવી પડશે રામની. અને એ તને રામની દીક્ષા આપશે તો જ તને ભગવાન મળશે, બાકી નહીં મળે સાહેબ. તમે જો એમ જેને ભગવાનને મળવાની ઈચ્છા હોય ને તાલાવેલી, એને ભગવાન મળે મળે અને મળે. ભગવાનને અત્યારે બધાને મળવું છે, પણ આપણી તાલાવેલી નથી, આપણી ઉર્જા નથી, આપણો એટલો વિલ પાવર નથી ભગવાન સુધી પહોંચવાનો. એટલે ભગવાન મને તમને મળતા નથી. બાકી એને તો બહુ આવું છે સાહેબ અત્યારે. એને મને તમને મળવા માટે બહુ તાલાવેલી હોય, પણ એના માટે તમારી પણ એનર્જી એટલી જ હોવી જોઈએ. એમ અહીંયા સૌનકાદિક ઋષિએ ચોથો પ્રશ્ન શું કહ્યો કે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ કઈ રીતના થાય એ મને કહો. બાપજી, પ્રયચ્છતિ ગુરુ પીતો વૈકુંઠમ યોગ્ય દુર્લભમ. આપ અમને એવા ગુરુ મળ્યા છો, અને એ ગુરુ મળ્યા પછી શિષ્ય ક્યારે નમડો ના હોય. બાપુ, બહુ કથાઓ સાંભળી બાપજી, કથાઓ બહુ સાંભળી, પણ અમને હવે કથાનો સાર જ કહો. અને એ ટાઈમે સુતજી સૌનકાદિક ઋષિઓને કહે છે કે શ્રીમદ ભાગવત એ તમામ કથાનો સાર છે, માટે આ કોઈ ગ્રંથ નથી, આ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. હે સૌનકાદિક ઋષિઓ, ભગવાન જ્યારે આધામ છોડીને પરધામ જતા હતા ત્યારે ભગવાનનો પરમ મિત્ર ઉદ્ધવજી એમની પાસે આવીને કહે છે કે પ્રભુ, આપ જ્યારે આધામ છોડીને પરધામ જઈ રહ્યા છો, તો તમારા ગયા પછી આ કળિયુગ આવી જશે આ ધરતી ઉપર, તો આ જીવોનું કલ્યાણ કઈ રીતના થશે? આ જીવોની સદગતિ કઈ રીતના થશે? અને એવા ટાઈમે ભગવાને ઉદ્ધવને કહ્યું કે ઉદ્ધવ, મારી સર્વસ્વ શક્તિ, સર્વસ્વ તેજ, સર્વસ્વ સામર્થ્ય આ બધું જ આ ભાગવતની અંદર મૂકતો જાઉં છું. જે કોઈ પણ જીવ એ ભાગવતની કથા સાંભળશે એનું તો હું કલ્યાણ કરીશ, પણ સાથે સાથે એને કળિયુગ પણ ક્યારે સ્પર્શ કરશે નહીં. સાહેબ વિચાર તો કરો, આજે તમે તો માથા ઉપર આ પોથી લઈને આવ્યા છો, તો કળિયુગ તમને સ્પર્શ ક્યારે પણ નહીં કરે. પણ જો તમારી નેગેટિવ વિચાર હશે તો કળિયુગ આવીને ઉભો રહેશે. પણ પોઝિટિવ થિંકિંગ હશે કે નહીં, મારા માથા ઉપર વૈકુંઠનો ઠાકર આવી ગયેલો હતો, એટલે મને કોઈ મારો વાળ વાંકો કરી શકશે નહીં. એટલે જીવનમાં સાહેબ પછી ભગવાન તમને ક્યારેય નારાજ નહીં કરે, ક્યારે પણ નહીં. કારણ કે આ કોઈ સામાન્ય આ પોથી નથી સાહેબ, આ સાક્ષાત ઠાકોરજી છે, આ સાક્ષાત આપણો જગન્નાથ ભગવાન છે, આ સાક્ષાત આપણા દ્વારિકાધીશ છે, આ સાક્ષાત બદ્રીનારાયણ ભગવાન છે, આ સાક્ષાત રામેશ્વર ભગવાન છે. જો તમને એની પર આસ્થા ને નિષ્ઠા હોય તો આ કોઈ સામાન્ય નથી. અને જ્યારે સુતજી સૌનકાદિક ઋષિની આ વાત કરી ત્યારે કહ્યું કે બસ તમે પ્રીતિ રાખીને આ કથા સાંભળો.
કારણ કે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. હે શૌનકાદિક ઋષિઓ, આ કથા સંસારના ભયમાંથી મુક્તિ આપનારી છે, ભક્તિના પ્રવાહને વધારનારી છે અને શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરનારી આ કથા છે. માટે તદહમ તે ભી દાસ્યામી સાવધાન તયા શૃણુ. હવે સાવધાન થઈ જાઓ. જો હવે સાવધાન નહીં થાવ તો આવનાર સમયનો ભવિષ્યનો ભયંકર કળિયુગ એ મને તમને મારી નાખશે સાહેબ. ભયંકર એ બધા કાળ આવી રહ્યા છે. તમે જો કોરોના તો ગયો, હવે નવો વાયરસ પાછો આવી ગયો છે હવે, જો તમને ખબર હોય તો. હવે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભારતમાં અને ગુજરાતમાં ના આવે. બાકી જો આવી ગયો તો ફરી પાછું લોકડાઉન આવી ગયું સમજી લેવાનું. પછી આપણે બધા ઘરમાં ભયો વાસણ ધોશે અને બેનો ખાવાનું બનાવશે. એક જણા પોતું કરશે અને એક જણા કપડા ધોશે. ટાઈમ તો કાઢો કે નહીં કાઢો સાહેબ પછી એટલે ભગવાનને પ્રાર્થના કરે કે એવા ભયંકર વાયરસમાં ના ઘૂસી જઈએ. બાકી જો એ વાયરસ આવી ગયો તો સાહેબ ફરી પાછો આપણે ભયંકર પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. સરકાર એની પાછળ ખૂબ ચિંતન કરી રહી છે સાહેબ, ખૂબ મંથન કરી રહી છે. અને એવી સરકારોને આપણે બધાએ સપોર્ટ ખૂબ કરવો જોઈએ. જો આપણે સપોર્ટો નહીં કરીએ તો પછી આવનાર સમયની અંદર સરકાર ક્યારે મજબૂત નહીં બને, ક્યારે સક્ષમ નહીં બને. એમ આ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું છે. માટે સાવધાન થઈ જાઓ. કારણ કે તમારી પાસે કેટલા દિવસ આવે? 7 જ દિવસ. આજે એક દિવસ તો ચાલ્યો જશે વડે. એટલે પછી 6 દિવસ રહ્યા. અને એમાંય જો પછી તમે પૂરતો ટાઈમ ના બે કાઢો તો નકામું છે ને.